નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે આપણે પહોંચી ચૂક્યા છીએ સાબરકાંઠામાં આવેલ વડાલીની નજીક હાથરવા ગામમાં। મિત્રો, હાથરવા ગામમાં એક ડુંગર છે નાનો એવો, અને આ ડુંગર ઉપર શ્રી આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે। મિત્રો, તો આપણે ત્યાં જઈને શ્રી આશાપુરા માતાજીના દર્શન કરીશું અને ત્યાંનો નજારો જોઈશું। મિત્રો, તો ચાલો સૌ સાથે મળીને ત્યાંનો નજારો જોઈએ। તો મિત્રો, તમે અમારા વિડીયોમાં બનેલા રહેશો। મિત્રો, હાથરવા ગામથી દક્ષિણ દિશામાં ડુંગર આવેલો છે, અને હાથરવા ગામ વડાલીથી સતલાસના જવાનો જે હાઈવે છે, હાઈવેની એકદમ એક્ઝેક્ટ નજીક જ આવેલો છે। મિત્રો, તો અહીંયા થઈને કોઈક વાર નીકળો તો અચૂકથી આ જગ્યાની મુલાકાત અવશ્ય કરશો। ખરેખર મિત્રો, ખૂબ જ સુંદર અને રળિયામણી આ જગ્યા છે। મિત્રો, ડુંગર ઉપર ચડતા પહેલાં જ ભૈરવ દાદાનું મંદિર આવે છે, તો આપણે પહેલાં ત્યાં ભૈરવ દાદાના મંદિરે દર્શન કરીશું। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો ભૈરવ દાદાનું મંદિર, ખૂબ જ સરસ અને સુંદર આ મંદિર બનાવેલ છે અહીંયા। મિત્રો, છેક આશાપુરા માતાજીના મંદિરે જવા માટે અહીંયા પાકો રોડ બનાવેલો છે, પરંતુ અહીંયા ગાડી લઈને કે બાઇક લઈને આવો તો ચઢાણવાળો એરિયા છે, ચઢાણવાળો રસ્તો છે, તો સાચવીને ગાડી અથવા તો બાઇક લઈને ઉપર જવું અને સાચવીને નીચે ઉતરવું। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ અને સુંદર દ્રશ્ય શ્રી ભૈરવ દાદાજીનું મંદિર, અને સામે અંદર તમે જોઈ રહ્યા છો મૂર્તિ પણ કેટલી સુંદર આપણને દેખાઈ રહી છે। મિત્રો, ખૂબ સરસ આજુબાજુનું લોકેશન છે, સામે તમે જોઈ રહ્યા છો। ખરેખર ડુંગરાળ વિસ્તાર એ એક અલૌકિક નજારાવાળી જગ્યા હોય છે। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો નીચે હાથરવા ગામ આપણને દેખાઈ રહ્યું છે, તળાવ દેખાઈ રહ્યું છે, અને સામે ઘણા બધા ગામો આપણને દેખાઈ રહ્યા છે। હવે આપણે ઉપર જઈશું અને ઉપર જઈને આશાપુરા માતાજીના મંદિરે જઈને માતાજીના દર્શન કરીશું। મિત્રો, અહીંયા એવું કહેવાય છે કે જ્યારે અહીંયા ડુંગર ઉપર મંદિર બનાવવાનું હતું ત્યારે ગામ લોકો એકઠા થઈને અહીંયા મંદિર જ્યારે બનાવવાનું હતું ત્યારે અહીંયા એકઠા થયા હતા। એ વખતે અહીંયા કોઈક અલૌકિક શક્તિ હાજર થઈ હતી એવું માનવામાં આવે છે। લોકોનું એવું કહેવાય છે કે અહીંયા જ્યારે લોકો ભેગા થયા ત્યારે આજુબાજુના ગામના ઘણા બધા લોકો હતા, પણ એક નાની એવી છોકરી જે અહીંયા આવી હતી એ છોકરીને કોઈ ઓળખતું નહોતું। તો ખરેખર આ એક મોટો માતાજીનો પરચો છે। મિત્રો, એટલે ખૂબ જ સુંદર અને ચમત્કારિક આ જગ્યા છે, તો અચૂકથી એકવાર આ જગ્યાની મુલાકાત કરશો અને શ્રી આશાપુરા માતાજીના મિત્રો દર્શન કરજો। તો આપણે હવે ઉપર જઈને માતાજીના દર્શન કરીશું। મિત્રો, ખરેખર આવી જગ્યાઓ જોવી એક આપણા જીવનનો લાહવો છે, અને કહેવાય છે ને કે જીવ્યા કરતી જોવું ભલું। તો ખરેખર મિત્રો, આ બધું જાણવું, જોવું અને ફરવું એ ખૂબ જ જીવનનું મહત્ત્વ છે। મિત્રો, તો તમે પણ આવી જગ્યાઓએ અચૂકથી હરજો ફરજો અને આવા નજારો અવશ્યથી જોજો। મિત્રો, અમારી ચેનલનું કામ જો તમને ગમતું હોય તો અમારી ચેનલમાં તમે કોમેન્ટ કરશો અને અમને સપોર્ટ કરશો, અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો હાથરવા ગામનો નજારો ખૂબ સુંદર ડુંગર ઉપરથી આપણને દેખાઈ રહ્યો છે। મિત્રો, અને હાથરવા ગામમાં બીજા પણ નાના મોટા ઘણા બધા મંદિરો આવેલા છે। હવે આપણે એકદમ મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ। ખરેખર ખૂબ જ સુંદર મંદિરનો નજારો આપણને દેખાઈ રહ્યો છે। મિત્રો, આશાપુરા માતાજી એ ક્ષત્રિય, ચૌહાણ કુળ અને જાડેજા વંશજની કુળદેવી છે, એટલે કદાચ હાથરવા ગામમાં ચૌહાણ કુળના લોકો કદાચ રહેતા હશે। મિત્રો, અમે ગયા ત્યારે
ટાઈમ એવો હતો એટલે મંદિર બંધ હતું. અમે તમને અંદર ગર્ભગૃહમાં જઈને તો નહીં દર્શન કરાવી શકીએ, પણ બહારથી જાળીમાંથી તમને માતાજીની મૂર્તિ બતાવીશું અને દર્શન કરાવીશું મિત્રો. મિત્રો અહીંયા કદાચ મંદિરમાં માતાજીની છબીઓ અને કંઈક દેશી દવા પણ મળે છે, પણ અહીંયા કોઈ હાજર નહોતું એટલે અમે એની માહિતી લઈ ચૂક્યા નથી. પણ નેક્સ્ટ ટાઈમ ફરીથી આવીશું ત્યારે તમને અચૂકથી એની માહિતી આપીશું. મિત્રો સામે તમે જે ફોટો જોઈ રહ્યા છો એ ફોટામાં તમને એક છોકરી દેખાતી હશે. આ બાજુથી જે માતાજીની મૂર્તિમાંથી જે કિરણ પડે છે એની નીચે લાલ કલરના કપડાં પહેરીને એક છોકરી ઊભી છે. એ છોકરીને કોઈ ઓળખતું ન હતું. જ્યારે અહીંયા મંદિર નહોતું ત્યારે અહીંયા જે વખત મુહૂર્ત કરવા ગામ લોકો આવ્યા ત્યારે તમે સામે જોઈ રહ્યા છો ત્યારનો આ ફોટો છે મિત્રો. ખરેખર ખૂબ અલૌકિક આ જગ્યા છે. બાજુમાં ગોગા મહારાજનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે અને બહુ જ મોટું ભવ્યાતિ ભવ્ય મિત્રો મંદિર બનાવવામાં આવ્યું છે. અને મંદિરના ગુમ્મટમાં નવદુર્ગા દેવીઓનું ચિત્રકામ કરવામાં આવ્યું છે મિત્રો. મિત્રો અહીંયા આવો તો મંદિરમાં એક બેંક એકાઉન્ટનું સ્કેનર લગાવેલ છે અને જો તમારે માતાજીના જ્યોતમાં એટલે કે દીવામાં ઘી તરીકે પૈસા આપવા હોય તો તમે આ સ્કેનર દ્વારા એમાં પૈસા કરી શકો છો. ખરેખર મંદિર ટ્રસ્ટ દ્વારા અને ગામ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે મિત્રો. અને બીજું એક મંદિર સામે બની રહ્યું છે. મિત્રો ખરેખર અહીંયા એટલું જોરદાર અને મસ્ત વાતાવરણ હતું કે ઘડી બે ઘડી અહીંયા બેસીને આરામ કરવાની ઈચ્છા થાય અને ખરેખર પોતાના મનને શાંતિ મળે એવી આ જગ્યા છે મિત્રો. મિત્રો મારી તો કુળદેવી હતી એટલે અમે અહીંયા થોડી વાર બેસીને માતાજીની સ્તુતિ કરી અને થોડી વાર બેસીને માતાજીને સ્મરણ કર્યું મિત્રો. અહીંયા ખરેખર ખૂબ જ મજા આવી. આજુબાજુનો નજારો ખૂબ જ સુંદર અને સરસ આપણને દેખાઈ રહ્યો છે મિત્રો. તો મિત્રો અચૂકથી એકવાર જો તમે વાયા સતલાસનાથી ધરોઈ થઈને વડાલી જતા હોય અથવા તો ખેડબ્રહ્મા જતા હોય તો વચ્ચે આ જગ્યા આવે છે, તો અચૂકથી તેની મુલાકાત કરશો. અથવા તો તમે હિંમતનગરથી ઈડર થઈને જો કદાચ વડાલીથી સતલાસણા આવતા હોય તો વચ્ચે આ જગ્યા છે, તો તમે પણ અચૂકથી દર્શન કરશો અને અચૂકથી આ જગ્યાની મુલાકાત કરશો મિત્રો. તો મિત્રો આવા જ સુંદર સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું અને સુંદર સુંદર નજારા અમે તમને બતાવતા રહીશું. અને ફરીથી મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી છે. તો આવા જ નવા સુંદર વિડીયો અમે તમને બતાવતા રહીશું અને નવું લોકેશન પણ બતાવતા રહીશું. તો અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો મિત્રો. તો આવજો બધા. જય માતાજી. રામ રામ. નમસ્કાર મિત્રો. આવજો.